વિક્રમ સંવત 2080 શ્રાવણ શુદ્ધ પૂનમ તારીખ 19/8/2024 સોમવાર. વાલા ભક્તો, આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વનો દિવસ અને પ્રસંગ છે. માટે રક્ષાબંધનના પવિત્ર દિવસે સર્વ ભક્તોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. આપણા સમગ્ર ભારતીય પર્વ અને ઉત્સવો એમાં ઘણું બધું આધ્યાત્મિક તત્વ રહ્યું છે. એ કોઈ ચિલ્લા ચાલુ આ બધા પર્વ કહેતા ઉત્સવ નથી. રક્ષાબંધનનું બીજું નામ છે બળેવ. જે નાવિકો હોય અને સમુદ્રમાં નાવ ચલાવતા હોય તે લોકો આજના આ પવિત્ર દિવસે સમુદ્રની શ્રીફળથી કહેતા નાળિયેરથી ભાવથી પૂજા કરે છે. કારણ કે એનું જીવન છે ને, અને સમુદ્ર એને કમાઈ આપે છે. એટલે આમ જોઈએ તો નાવિકો માટે સમુદ્ર એટલે એનું ક્ષેત્રફળ છે. એની વાડી કહી તો વાડી, ખેતર કહી તો ખેતર, એનો સ્ટોર કહી તો સ્ટોર, ફેક્ટરી કહી તો ફેક્ટરી, કારખાનું કહી તો કારખાનું. એટલે નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. શ્રીફળથી ખૂબ ભાવથી આ નાવિકો ખૂબ પૂજા કરતા હોય છે. અને બહેન ભાઈને અમર રાખડી બાંધતી હોય છે. આની પાછળ હેતુ એ છે કે ભાઈને અમર રાખડી બાંધી અને ભાઈની આંખમાં વિકાર હોય એ બહેન દૂર કરે છે. એટલે ભાઈને કોઈ પણ બહેનો પ્રત્યે ક્યારેય પણ વિકારની દૃષ્ટિ ન થાય. આ એક બેનની ભાવના છે. ભાઈ પ્રત્યે જે બેનનો લગાવ છે, એને પ્રેમ જે છે, એનું હૃદય જે એમાં જોડાયેલું છે. એક મારી માનો જેનો ભાઈ માનીને, એ સંબંધ એટલો બધો પવિત્ર સંબંધ છે કે જે સંબંધ ભાઈ બહેનનો ભાઈને સમગ્ર માયાની અને સૃષ્ટિની જે કંઈ વિકારમય સૃષ્ટિઓ છે એનાથી એને મુક્તિ આપી અને ભાઈને સુરક્ષિત રાખે છે. મારા ભાઈ ઉપર કોઈની ભાઈને નજર ન થાય, મારા ભાઈને કોઈની નજર ન લાગી જાય, મારા ભાઈને કોઈ આ લોકનું વિઘ્ન ન આવે, એને માયા કાળ કર્મ વિઘ્ન ન કરી શકે. મારો ભાઈ હંમેશા વિજેતા રહે. મારો ભાઈ હંમેશા પ્રત્યેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરતો રહે. મારો ભાઈ સદા સુખી રહે. મારા ભાઈને કોઈ પણ રોગાદિક ઉપદ્રવ ન પહોંચે, એનાથી પણ મારો ભાઈ મુક્ત રહે. એના શરીરનું સ્વાસ્થ્ય જેવું આજે છે એવું હર હંમેશ મારા ભાઈનું સ્વાસ્થ્ય બહુ સારું અને નિર્મળ રહે. આવી બધી ભાઈ પ્રત્યે બહેન અને ભક્તિ છે. એક એવો ભાવ છે, એવો પ્રેમ છે. લગ્ન ગ્રંથિથી જોડાઈને પોતાના સસરાને ઘેર ગઈ હોય
કાંઈ કામકાજ કરતા કે રસ્તામાં જતા ઠેસ વાગે તો બહેન છે ને ખમ્મા મારા વીરાને એવું બોલશે. પણ એને ઠેસ લાગે, જેના બેડી અખંડ રહે છે, જે એનું પોષણ કરે છે, પણ એવું નહીં બોલે કે ખમ્મા મારા વરને, પણ ખમ્મા મારા વીરાને. આ ભાવ બેનના હૃદયમાં કોઈ દિવસ લુપ્ત થતો નથી. ભલે ઘર છોડી અને સસરાને ઘેર ગઈ હોય, પણ હૃદયમાં ભાઈનું જે સ્થાન છે એ તો કોઈ અનેરું સ્થાન છે ને. એમાંય જો માનું છત્ર ગુમાવેલું હોય જે ભાઈ બહેને, સમયાંતરે એમાંય પાછું બાપનું છત્ર જો ગુમાવવાનો સમય આવે, અને એ બેનને જે ભાઈ પ્રત્યેનો જે પ્રેમ હોય છે એને તો મારા બાપ કોઈ કવિની કલમ કે કોઈ લેખકની કલમ એને લખી ન શકે. અમાપ પડે ભાઈ માટેના શ્વાસ લેવાતા હોય ને શ્વાસ મુકાતા હોય. મારો ભાઈ શું કરતો હોય છે? મારા ભાઈએ ભોજન તો કર્યું હોય છે ને, મારા ભાઈનું સ્વાસ્થ્ય સારું તો હોય છે ને. ભલે પોતાના સસરાને ઘેર હોય, સસરાને ઘેર પોતાની ફરજો જે તે બધી કામની હોય તો એ બધી કરતી હોય, બિચારી થાકીને લોથ થઈ ગઈ હોય. સસરા પરિવારમાં ઘણી વખત એવું થતું હોય કે પુત્ર વધુની જે આ પુરુષાર્થ અને એનો જે પરિશ્રમ છે એની નોંધ લેવામાં પણ ઘણી વખત ન આવતી હોય, એટલે માનસિક પણ થાક હોય. સસરા પરિવારના સભ્યો માટે ઘણું બધું વિચારી કરતી હોય, પણ તોય કોઈ એની નોંધ લે ન લે, સતત ને સતત એને અવગણના કર્યા કરતા હોય, ધૂતકાર્યા કરતા હોય. આવી બધી પરિસ્થિતિ માય પણ બહેન પોતાના ભાઈને એક પળ માત્ર ભૂલતી નથી. એ પર્વ છે આજે કે મારો ભાઈ હંમેશા સુખી રહે. મારા ભાઈને કાંઈ તકલીફ તો નહીં હોય ને, એને કોઈ ઉપદ્રવ તો નહીં હોય ને, મારા ભાઈને મારી ભાભી પજવતી તો નહીં હોય ને, મારી ભાભી મારા ભાઈને દુઃખી તો નહીં કરતી હોય ને, હેરાન તો નહીં કરતી હોય ને, પરેશાન તો નહીં કરતી હોય ને. એમ બહેનને પળે પોતાના ભાઈના સુખાકારીના વિચારો એના હૃદય કમળમાં સમુદ્રમાં જેમ તરંગો જળના અખંડ ને અખંડ ઉછળતા હોય, એમ બેનના હૃદયમાં ભાઈ પ્રત્યેનો ભાવ, ભાઈ પ્રત્યેની મમતા, ભાઈ પ્રત્યેનું સમર્પણ, ભાઈ પ્રત્યેનો પ્રેમ, લાગણી, કરુણા, સ્નેહ, એના તરંગો સતત ને સતત ઉછળતા હોય છે. આ ધરતીમાં મારા બાપ કોઈ બહેન એના હૃદયમાં ભાઈ પ્રત્યેનો જે પ્રેમ છે એને કોઈ લખી ના શકે. આવું દિલ છે એક, અને એવા દિલને પરમાત્માએ એવો ભાઈ આપ્યો હોય પાછો, એમાંય પાછો એવો કોમળ હૃદયનો સંસ્કારી ભગવાનનો ભક્ત, આદર્શ, ખૂબ સમજદાર, અતિ ધીરજવાન, અક્રોધી, અલોભી, અકામી, સ્વાદે સહિત રહિત, સતત ને સતત પોતાના બેનનું હિત ઈચ્છતો હોય. આવો જે ભાઈ હોય એના પ્રત્યે જે બેનનું હૃદય છે ને એને તો કોઈ ન લખી શકે, કોઈ ન માપી શકે કે પોતાના ભાઈ પ્રત્યે એને કેટલો પ્રેમ હોય, કેટલો સ્નેહ હોય. એ પર્વ છે આજે મહાભારતનો ઇતિહાસ છે. અભિમન્યુ
સુરેખા હરણ કરવા માટે જાય છે. માં કુંતીને એમ થયું કે બાળક નાનો છે, હજી તો 16 વર્ષની ઉંમર, આમ તો 16 વર્ષની એની 14-15 વર્ષની ઉંમર એની. માં કુંતીને મનમાં એમ થયું કે મારો દીકરો, મારો પૌત્ર બહુ ઉંમર નાની છે અને એ આવી રીતે સુરેખા હરણ કરવા માટે જાય છે, એટલે કુંતાની હૃદયની ભાવના સાથે જાય છે. માં બેઠી છે રથમાં, રસ્તો બધો ઓળંગાઈ રહ્યો છે, રથ પૂરજોશથી પવન વેગે ચાલી રહ્યો છે. જંગલો અને નગરો બધા વટાવતા વટાવતા, નદી અને નાળાઓ અને ખીણો બધા વટાવતા વટાવતા આગળ જતા ઘોર જંગલ આવે છે. જંગલ હતું હેડંબાસુરનું. એનો ઘટોરઘસ દીકરો હતો, ભીમ થકી જ એનું પ્રાગટ્ય હતું. હેડંબા થકી આ ઘટોરઘસનો જન્મ થયેલો, પણ એટલો બધો માયાવી હતો, જબરજસ્ત માયાવી હતો કે એને કોઈ આંબી ન શકે એવો માયાવી. અને તે જંગલમાંથી રથ પસાર જ્યારે થઈ રહ્યો છે અને ઘટોરઘસે જતા રથ જોયો એટલે હાકલ પાડી, કોનો રથ જાય છે, ઊભું રાખો. અને પછી તો એને યુદ્ધનું એલાન આપ્યું 14-15 વર્ષના છોકરાને. માં કુંતીને ચિંતા થઈ કે મારો દીકરો 14-15 વર્ષની ઉંમરનો ને આવો મોટો પહાડ જેવો મોટો જબરો રાક્ષસ, એની સાથે યુદ્ધ કરવાનું ને આ ગમે તેવા રૂપ લઈ શકતો હતો, એવો માયાવી હતો. આમ તો હતો તો મનુષ્ય આકૃત્ય છે, આકૃતિ તો મનુષ્યના જેવી જ હતી, પણ ગમે તેવું ચાહે એવું રૂપ લઈ શકતો હતો. એટલે એવું મોટું વિરાટ મોટા પહાડ જેવું રૂપ લઈ અને એવું અટહાસ્ય કર્યું, તે આખું જંગલ બધું ધ્રુજી ઉઠ્યું. પહાડો બધા એના અટહાસ્યથી ખડબડી ઉઠ્યા, એના અટહાસ્યના પડછંદાઓ ચારે દિશાઓને ધ્રુજાવી ઉઠ્યા. અને એટલે કુંતીને ચિંતા થઈ, અમારા દીકરાનું શું થશે. અને ત્યારે માએ અભિમાન્યુને અમર રાખડી બાંધી છે. બહુ આગળના જમાનામાં એ ગીત ગવાતું હતું, માં કુંતા અભિમાન્યુને બાંધે અમર રાખડી, આવું ગીત ગવાતું હતું. અને પછી તુમુલ યુદ્ધ થાય છે, જબરજસ્ત બે ભાઈનું જ યુદ્ધ થાય છે, કાકા દાદાના ભાઈઓ જ, પણ ખબર નથી એ કંઈ નથી. ઘટોરઘસને ખબર નથી, અભિમન્યુને કે કુંતાને ખબર કે આ ભીમનો દીકરો હે, એ કંઈને ખ્યાલ છે નહીં. એટલું બધું ભયંકર યુદ્ધ થાય છે. અને અંતે યુદ્ધમાં કુંતાને બાંધેલી અમર રાખડીએ વિજય પ્રાપ્ત કર્યો, પેલો પરાસ્ત થયો. ઘટોરઘસની શક્તિ બધી ક્ષીણ થઈ. એને વિચાર્યું કે મને આંબી શકે એવો આ ધરતીના પેટાળો પર કોઈ જન્મો નથી, અને આ મારી તાકાતને, આ મારી શક્તિને આજે આ પીછેહટ કરાવી શકે આવડું નાનું છોકરું નમસ્યું. આમાં કારણ લાગે છે, પછી ખ્યાલ આવે છે. કથા લાંબી છે, હું ટૂંકમાં કહું છું. પછી કુંતી પરિચય આપે છે. કુંતીએ પરિચય આપ્યો એટલે એને ખ્યાલ આવ્યો કે આ તો અર્જુનનો પુત્ર, એટલે મારો ભાઈ. પછી કુંતી પાસે ઘટોરઘસ ખૂબ રડી પડે છે. મેં મારા ભાઈને આટલો બધો શ્રમ આપ્યો, એને આટલો ઘાયલ કર્યો, એના શરીરને મેં વેંધી નાખ્યું, એના શરીરમાં કેટલું માં રુધિર અત્યારે સ્રવી રહ્યું છે,
એને કેટલી પીડા થતી હશે. મેં મારા ભાઈને આવી રીતે પીડિત કર્યો, મને માફ કરજે માં, મને ખબર નહીં કે આ મારો ભાઈ છે. આવી કથા લખાણીશ. માએ જ્યારે અમર રાખડી અભિમાન્યુને બાંધી ત્યારે એ અભિમાન્યુ વિજેતા થયો. એમ બેન આજના આ પર્વના દિવસે પોતાના ભાઈને અમર રાખડી બાંધે છે. આ કોઈ સૂત્ર નથી, આ કોઈ ચીજ વસ્તુ પદાર્થમાંથી યા તો સૂતરમાંથી યા તો કાપડમાંથી બનાવેલી કોઈ આ રાખડી નથી. આ બેનના દિલનો એક અર્ક છે. અને એમ બેન પોતાના ભાઈને અમર રાખડી એટલા માટે બાંધે છે કે મારા ભાઈને આવી કોઈ પણ શક્તિઓ પજવી ન શકે, એને દુઃખી ના કરી શકે. કાયમને માટે મારો ભાઈ સુખી રહે, એને કોઈ દિવસ સંઘર્ષ કે સામે દુઃખ ન આવે, વગેરે વગેરે. ભાઈ પ્રત્યેનો જે એનો પ્રેમ છે, લાગણી છે, સ્નેહ છે, એ બેનના હૃદયને આપણે સૌ કોઈ વંદના કરી મારા બાપ કે આ ધરતી ઉપર આવું દિલ પરમાત્માએ માં જેના ભાઈના માટે મોકલું હોય એની સાથે અપેક્ષા કે બેનના દિલની કોમળતા, ભાવના, પ્રેમ, કરુણા, સ્નેહ, નિસ્વાર્થ ભાઈ પ્રત્યેનો આ સ્નેહ એને ભાઈ યથાર્થ સમજી અને એને વળતર આપે. આદર્શ જીવન જીવીને, સંસ્કારી જીવન જીવીને એનું વળતર આપે. બેનને આ અમર રાખડી બાંધ્યા પછી ભાઈ પાસે કોઈ ચીજ વસ્તુ પદાર્થ સંપત્તિ એવી નથી કે એ બેનની આ લાગણીને જે પ્રેમ છે એનું વળતર એ આપી શકે. ઠીક છે, આ લોકની દ્રષ્ટિએ કોઈ સારા સુખી કુટુંબ પરિવારો હોય તો બેન ભાઈને રાખડી બાંધતી તો 1000-2000 રૂપિયા આપે, 200 રૂપિયા આપે. એ કંઈ વળતર ન કહેવાય, પણ વળતર એને કહેવાય કે મારી બહેને મને આવી અમર રાખડી બાંધી છે, માટે આજથી મારા જીવનમાં કોઈ પણ પ્રકારના દૂષણ ન હોવા જોઈએ, મારા જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોવું જોઈએ, મારી ઇન્દ્રિયો અંતકરણમાં કે વિચારોમાં કે બુદ્ધિમાં કોઈ પ્રકારનો વિકાર ન હોવો જોઈએ. આ બેને બાંધેલી રાખડીનું વળતર ભાઈ આપ્યું કહેવાય. ચીજ વસ્તુ પદાર્થ હવે તો ઠીક છે, એક શિષ્ટાચાર છે, આ લોકોનો વ્યવહાર છે. અને મેં કહ્યું એવું જો બેનને વળતર આપે, આદર્શ સંસ્કારી સંયમી જીવન કેળવે, પાપથી બહુ દૂર રહે, પાપીઓથી બહુ દૂર રહે, પાપના કારણોથી બહુ દૂર રહે, તો સાચું વળતર બેનને આપ્યું હોય ને તો ઠાકોરજી એ વળતરને એ સમર્પણ એ બેનના ભાઈનું ભૂલી ના શકે મારા બાપ. એનો અંતકાળ આવે ને ત્યારે એ બેનની આ પવિત્ર ભાવનાના સંબંધે કરીને, એની ભક્તિ કરીને પરબ્રહ્મ પરમાત્મા એને ખુદને પોતાના ભાઈને તેડવા માટે આવે, પોતાની મૂર્તિનું સુખ આપે, એને સમૃદ્ધિ આપે. એને ઠાકોરજી અમુક બધા જે કારણો મેં બતાવ્યા, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર વગેરે વગેરે, માન, બીજું ત્રીજું, કોઈ તાવ તરિયા, આ લોકની કોઈ શારીરિક કોઈ પણ પીડાઓ હોય, અરે શત્રુ તરીકેની કોઈ ઉપદ્રવ કે પીડાઓ હોય તો એનાથી પણ પરમાત્મા રક્ષા કરે. કેમ કે બેનની
અમર રાખડી જે કાંઠે બંધાયેલી હોય ત્યારે પરમાત્મા એવું નોંધ લે કે આ દિલ મારું બનાવેલું છે અને મારું રચેલું દિલ એક બહેનનું પાત્ર સારી રીતે ભજવી અને ભાઈના કાંડે જો રાખડી બાંધતું હોય તો પછી એ મારી જવાબદારીમાં આવે છે કે મારે એનું સર્વાંગી રીતે રક્ષણ કરવું પડે. પણ કોનું કરે કે રાખડી બાંધ્યા પછી ભાઈ આવું વળતર આપે એનું કરે. રાખડી બાંધીને 100, 200, 500, 1000, 2000 રૂપિયા બેને આપી દીધા ને પછી ન કરવાનો ધંધો કર્યા કરતો હોય તો પછી ઠાકોરજી હું રક્ષા કરે? કરવી હોય તો મહારાજે વચનામૃત ગ્રંથમાં લખ્યું છે કે એનું તો અમારે એને સંતને ઘણું રૂડું કરવું છે પણ થાય જ નહીં. કેમ થાય? બેનની શુદ્ધ ભાવનાને તો ઓલો વાંચી શીખ્યો નથી. આ લોકની શિષ્ટાચાર પ્રમાણે કે આ લોકની એક જે કંઈ ક્રમ હોય એમ હવે એ પ્રમાણે રાખડી બંધાતી હોય, બંધાયેલી રાખડીનું વળતર 200, 500, 500 રૂપિયાથી આવતા હોય એ રૂપિયાથી વળતર આપી શકાય છે. મને ગરીબ વખત એવું કહેલું, ઘણા વર્ષ પહેલાંની વાત છે, હું ગામડે પર હતો ત્યારે મને એક વાત કરેલી તો મને તો બહુ આશ્ચર્ય થયું. મને કહે સ્વામી અમારા ગુરુ આ ફલાણા સંત અને અમારા ગુરુનું બધું જ ભરણ પોષણ એમને 12 મહિને જોઈતું હોય બધું જ હું પૂરું કરું છું કે બધું જ એમને અનાજ, કપડાં, બીજું ત્રીજું જે કાંઈ જોતું હોય સંતને સીજે એવું એ બધું જ હું પૂરું કરું છું. બોલો આવી સેવા મારા ગુરુની હું કરું છું. આમાંથી આપણે ઋણમાંથી મુક્ત થઈને મને કે હું તો ઘડીક હા કહી ગયો. જેમ બેનના દિલનું વળતર ભાઈ નથી આપી શકતો ને એમ પોતાના સદગુરુનું વળતર કોઈ નથી આપી શકતું. આ ધરતી ઉપર કોઈ જન્મો નથી કે પોતાના સદગુરુનું વળતર આપી શકે. કારણ કે કાળ કર્મ અને માયાના ભયથી જે મુક્તિ આપતા હોય, જે પરમાત્માનો સંબંધ બંધાવી દેતા હોય, આત્માને યુગોને કલ્પોથી જે પરમાત્માના સંબંધથી કે પ્રભુની પ્રીતિથી કે પ્રભુના આશ્રયથી આત્મા જે વિખૂટો પડેલો હોય, ભૂલો પડેલો હોય અને આ જગત રૂપીને જગતમાં રહેલો માનવ સમાજ રૂપી મેળાવણામાં એ છોકરું ભૂલું પડી ગયું હોય અને એને ગોતી અને પછી તે સદગુરુ પરબ્રહ્મ પરમાત્માના હાથમાં એનું કાંડું પકડાવી દેતા હોય કે લ્યો મહારાજ, લ્યો પ્રભુ, આ તમારું છોકરું માયાના મેળામાં ભૂલું પડ્યું હતું અને અટવાતું તું સારે ભેજું, મને મળ્યું છે તે તમારા હાથમાં કાંડું પ્રભુ સોંપું છું, પકડો. ઠાકોરજી પ્રેમથી સદગુરુ આપણને લઈને જાય ને ત્યારે આપણું કાંડું પકડી લે, પરમાત્માને જન્મ મરણથી આત્માને મુક્ત કરી દે. અનંત જન્મ સુધી કરેલા કર્મ અને અનંત જન્મ સુધી કરેલા એના એટલા બધા પારાવાર પાપ હોય કે આ પૃથ્વીના રજગણ ગણવા હોય તો કદાચ શક્ય કે ગણી શકાય, પણ આના કર્મ કે પાપ ન ગણી શકાય. એવો પાપી આત્મા હોય એને સદગુરુ પરબ્રહ્મ પરમાત્માના હાથમાં કાંડું પકડાવી દેતા હોય તો આનું વળતર કોણ આપી શકે? એ ધોતિયાથી વળતર અપાય? 1-2 કેળા આપણે લાવી દઈએ, એકાદું સફરજન લાવી દઈએ, એકાદો કેરી લાવી દઈએ અને 100-200 ગ્રામ દૂધ લાવી દઈએ આપણે ને એને વર્ષમાં 1-2 ધોતિયા ખેસિયા કે ગાથડિયા લાવી દઈએ, એ વળતર આપી શકાય નથી. કોઈ વળતર ન આપી શકાય. એનું વળતર એક જ હોઈ શકે, પોતાના સદગુરુને મન કર્મ વચને કરીને સમર્પણ થઈ જાય. આ સિવાય કોઈ વળતર જ ના આપી શકાય. કોઈ એવું છે જ નહીં કે આપણે એનું વળતર આપી શકીએ. અને મન કર્મ વચને કરીને જો પોતાના સદગુરુનો વેચાણ થઈ ગયો હોય ને સમર્પણ થઈ ગયો હોય તો ગઈકાલે આપણે જનમંગલ મહોત્સવના ઉપક્રમે યુવાનોની સભા જે આપણે ગઈકાલે કરી અને એમાં જે વિચારો બધા આપવામાં આવ્યા એ વિચારોનો જે અમલ કરે
આચરણમાં લે અને પોતાના સદગુરુના વચને ટૂંક થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી લખ્યું, સ્વામી કે કરી નાખે ગુરુ વચને તન ચોરે ચોરા. એ ગુરુ વચનમાં ટૂંક આત્મા થઈ જતો હોય એ વળતર સાચો આપવા માટેનો પ્રયાસ કહેવાય. આ લોકની સમૃદ્ધિ હું તો કહું 100, 200, 500 રૂપિયા નહીં, તમે કરોડો રૂપિયા આપવાનું, કરોડો રૂપિયા, તો એ વળતરમાંથી મુક્ત ન થઈ શકાય, સંપત્તિથી ના થઈ શકાય, સમર્પણથી થઈ શકાય. પોતાના સદગુરુની કૃપા, કરુણા, પ્રેમ, આપણા પ્રત્યેનો સ્નેહ, લાગણી, એમાંથી જો મારે તમારે મુક્ત થવું હોય તો સમર્પણ સિવાય બીજું કોઈ પદાર્થ કે સાધન જ નથી કે આપણે આપણા સદગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકીએ. અમે ત્યાગી હોય તો ભલે, તમે ગ્રસ્ત હોય તો ભલે. અમે ત્યાગી હોય ને ગમે તેટલી શારીરિક સેવા પરિચર્યા કરતા હોય એ કંઈ વળતર નથી, પરંતુ મન કર્મ વચને કરીને આખું એના ચરણમાં ધરી દેવું અને એના વચને નિવૃત્તિ અને વચને પ્રવૃત્તિ, આ વળતર આપવાનો પ્રયાસ કહેવાય. મહદ અંશે માણસ આનાથી કદાચ મુક્ત થઈ શકે, સંપૂર્ણ તો કોઈ થઈ શકતો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગ્રંથમાં એમાં કહે છે કે ભલા થઈને અમે કહ્યું તેમ કરશો તો તમારું રૂડું થશે. આપણો પ્રથમ પ્રકરણનું 18મું વચન, તેની કથા આપણી ચાલી રહી છે. બહુ અદ્ભુત વિચાર મહારાજે આપ્યો છે આપણને કે ભગવાનને ભગવાનના સંતના યોગે કરીને, એના સ્પર્શે કરીને, અરે મારા બાપ એના ચરણનો સ્પર્શ ન થાય તો એના ચરણની રજના સ્પર્શે કરીને પણ આત્મા અનેક પાપોથી મુક્ત થાય છે. અનેક પાપોથી. એ પાપથી મુક્ત થવા માટે માણસ કઠિનમાં કઠિન સાધનાઓ કરતા હોય, તપસ્યા કરતા હોય, વ્રત કરતા હોય, વાયુ ભક્ષણો કરતા હોય, જડમાં રહીને મહાકઠિન તપસ્યા કરતા હોય, જે દેહધારીથી એ તપસ્યા કરવી અતિ કઠિન હોય, આવી કઠિન આરાધના કરતા હોય અને એ પાપ બળે કે ન બળે, વિકાર બળે કે ન બળે, પણ પોતાના સદગુરુના ચરણની રજનું જો મહાત્મય સમજે ને તો એ ચરણના રજથી આત્મા પાપથી મુક્ત થઈ જાય. આપણા ગ્રંથો, આપણા મહાપુરુષો અને ભગવાન પુરુષોત્તમ નારાયણ, ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન ભોળાનાથ વગેરે વગેરે ભગવાનના અવતારો થઈ ગયા. કપિલદેવ, ભગવાન વ્યાસજી વગેરે વગેરે બધા જ પરમાત્માના અવતારોએ આપણે સૌ કોઈને આ સદવિચાર આપ્યો છે. મારા સંતના ચરણની રજથી તમારા બધા જ પાપ બળીને ખાક થશે, તમારું અંતર શુદ્ધ થશે, તમારું અંધકરણ નિર્મળ થશે, તમારું જીવન આદર્શ બનશે, કોમળ બનશે. તમારામાં એ સંતમાં રહેલી, તમારા સદગુરુમાં રહેલી તમામ સાધુતા અને સાધુતાના ગુણો બધા એ ચરણ રજના સ્પર્શથી તમારામાં આવિર્ભાવ પામશે. એ 30 ગુણ સંતના સિદ્ધ કરવા દમ નીકળી જાય મારા બાપ. જો ખાલી એક વૈરાગ્યને સિદ્ધ કરતાં કરતાં અને વૈરાગ્યને દ્રઢ કરતાં કરતાં જિંદગીની જિંદગી અને કલ્પોના કલ્પો વયા જાય તો એવો વૈરાગ્ય દ્રઢ થયો કે ન થયો ખબર નહીં.
પણ પોતાના સદગુરુના ચરણની રજથી આત્મા એવી સાધુતાના દૈવતને પામી જાય એમ ભગવાન સ્વામિનારાયણે વચરામૃત ગ્રંથમાં સમગ્ર ભારતીય માનવ સમાજને આ સદવિચાર પ્રભુએ આપ્યો છે. માટે મારા ને તમારા માટે વાતો એટલી જ છે કે આપણો પ્રાણ કહી તો પ્રાણ, આપણું શરીર કહી તો શરીર, આપણો શ્વાસ કહી તો શ્વાસ એ આપણો સદગુરુ હોવો જોઈએ. મહારાજ એવું લખ્યું, સંતને પોતાનું સ્વરૂપ માને. શું માને? સંતને પોતાનું સ્વરૂપ માને. વાલા ભક્તો, આજે રક્ષાબંધનનો પવિત્ર આ પૂર્ણિમાનો દિવસ કંઈક મને ને તમને આવો સંદેશો આપે છે. બેનના હાથેથી બાંધેલી રાખડી જો ભાઈનું સર્વાંગી રીતે કલ્યાણ કરતી હોય ને રક્ષણ કરતું હોય તો મારો અને તમારો સદગુરુ આપણા કાંડે જ્યારે રક્ષાબંધન કરે ત્યારે હું ને તમે જન્મ મરણથી ને કાળ કર્મના ભયથી મુક્ત થઈ જઈએ. મારા બાપ, એમાં તે શું કહેવું હોય? એ કંઈ ખાલી સૂત્ર થોડુંક બંધાય છે. એ સદગુરુનું હૃદય, એની ભક્તિ, એના જીવનની આરાધના, એને કરેલી તપસ્યાઓ, એને કરેલી સેવા પરિચર્યાઓ, એને મેળવેલા સદગુરુઓના રાજીપાઓ, એ બધા એમાંથી છે ને અર્ક બન્યો હોય. અને એ અર્ક રાખડી રૂપે આપણા કાંડે બાંધવામાં આવતી હોય છે. એક બેનના પ્રેમને કે બેનના સમર્પણને જો ભાઈ વળતર ન આપી શકતો હોય તો આવા ભગવાનના ભાગવત એકાંતિક સંત એની આપણા પ્રત્યેની લાગણી, પ્રેમ, સ્નેહ અને આત્માને તમામ વિકારોથી મુક્ત કરવા માટેની અતિ પવિત્ર અને શુદ્ધ ભાવના, એનું વળતર તો મારા બાપ કેવી રીતે આપી શકાય? માટે એક જ છે, સમર્પણ. વળતર માટે શું છે? સમર્પણ. આપણા જનમંગલ મહોત્સવમાં આપણે મારાથી માંડીને આપણે બધા જ બ્રહ્માનંદ સ્વામીના ચરણમાં આપણું સમર્પણ જો કરી દઈશું, મૂકી દઈશું, ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં આપણે આપણું બધું સમર્પણ મૂકી દઈશું, તો જનમંગલ મહોત્સવ ઠાકોરજીને જેવો ઉજવવો છે એવો ઉજવશે. અને જનમાંગલ મહોત્સવથી જેટલા આત્માઓના કલ્યાણ એને કરવા છે તે બધા જ આત્માઓના કલ્યાણ આ બેઠેલો રૂપાળો ઘનશ્યામ કરશે, કરશે ને કરશે જ. એમાં કોઈ બે મત જ નહીં. પરંતુ આપણું સમર્પણ આ મહોત્સવના ઉપક્રમે નિમિત્તે ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં અને આપણા આદિ ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે વગેરે આપણી ગુરુ પરંપરાના પરમહંસો, એના ચરણમાં આપણે સૌ કોઈ આપણું જીવન સમર્પણ કરી દઈએ. બસ આજ આપણા ઉત્સવનું વળતર અને આજ આપણા ઉત્સવની મારી તમારી મહા મોટી સેવા. પ્રથમના 18માં પ્રભુએ બોલ્યા કે અમે કહ્યું એમ કરશો તો અમે જાણીએ કે તમે અમારી બધી જ સેવા કરી છે, બધી જ અમારી સેવા તમે કરી છે એવું મહારાજ કે અમે માનશું, સ્વીકારશું. અવસર છે વાળા ભક્તો, માટે ઓને તમે આજે આ પવિત્ર પૂર્ણિમાના દિવસે
એવો શુભ સંકલ્પ કરીએ કે મારું આખોય મારા ઈષ્ટદેવના ચરણમાં અને મારા સદગુરુના ચરણમાં ધરી દેવું છે. જેને પોતાનું આખોય પરમાત્માના ચરણમાં અને સદગુરુના ચરણમાં ધરી દીધું હતું, એવા શુકાનંદ સ્વામીને આજે જન્મતિથિ છે. આવા મહાપવિત્ર પર્વના દિવસે આ મુક્ત રાજનું પ્રાગટ્ય ડભાણ ગામમાં સદાબાને થકી થયું છે. છોકરો કેટલો વાલો હોય છે માને, પણ પ્રભુના વચને એ છોકરો સોંપી દીધો. લ્યો મહારાજ, તમારો આપેલો છે ને, તમને ખપતો હોય તો તમે લઈ જાઓ. પણ માં તમે શું કરશો? તમારા પતિ તો તમને મૂકીને વયા ગયા છે, કોઈ આધાર નથી. લે મહારાજ, એવું કામ પૂછો છો? મારું તમે જ બધું કરો છો, મારું તમે જ સર્વસ્વ છો, મારો શ્વાસ છો તમે, મારો પ્રાણ છો. મારે શું ચિંતા, તમારી ચિંતા. હલો, પોતાના પોષણની જવાબદારીનું પોટલું મહારાજ ઉપર નાખી દીધું. તમારે ચિંતા, તમારે જે કરવું એ કરજો, મારે ક્યાં લેના દેના. મેં તો આ છોકરો તો મેં માગ્યો એટલે તમને આપી દીધો, આ બાકીનું બધું તમારે સંભાળવાનું. એ શુકાનંદ સ્વામીનો જન્મ વિક્રમ સંવંત 1852 શ્રાવણ સુદ પૂનમને દિવસ મધ્યાહન સમયે થયો હતો. ગુજરાત પ્રાંતમાં આવેલા ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડભાણ ગામે બ્રાહ્મણ કુળમાં, અને માતા સદાબા, પિતા પ્રભાશંકર, અને સ્વામીનું નામ હતું જગન્નાથ. આપણે સૌ કોઈ આજના પર્વના દિવસે સ્વામીના ચરણમાં વંદના કરીએ કે તમે ઠાકોરજીને જેવા વહાલા હતા અને ઠાકોરજીને તમે સમર્પણ થઈને એ બહાર રીઝવતા હતા, એવા રાજી કરતા હતા કે તમારા માટે અને પ્રભુ તમને પત્ર લખાવવા માટે બેઠા હોય તો પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી તેજ પ્રકાશ પ્રગટ કરી અને તમારી પાસે પત્ર લખાવતા હતા. આવું દર્શન કોઈને હશે કે કોઈને નહીં હોય ખબર નહીં, પણ શુકાનંદ સ્વામી અક્ષર ઓળેમાં બેઠા ઠાકોરજી પત્ર લખાવતા હોય ને દીવો ઘડીભર બુઝાઈ જાય, પવનની ફૂંક આવે ને બુઝાઈ જાય, પવનની ફૂંક આવે ને બુઝાઈ જાય. વર્ષા ઋતુ હતી, પત્ર લખવો અગત્યનો હતો. મહારાજે પોતાનો ચરણ જમણો ચરણ લાંબો કરી અને એમાંથી મહારાજે પ્રકાશ પ્રગટ કર્યો. લો સ્વામી, આ અજવાળે તમે પત્ર લખી લો. એ સંતને આ મૂર્તિનું દર્શન ચિત્તમાં કેટલું બધું પરોવાઈ ગયું હોય છે. માટે સ્વામી પાસે આપણે એવું માગીએ કે આવો પ્રેમ, આવો સ્નેહ પ્રભુ પ્રત્યે અમને થાય. જગતના વિષયો, દેહથી ભોગવાતા વિષયો આ બધા ઝેરરૂપ થઈ જાય, ખોટા થઈ જાય, અને પ્રભુના ચરણમાં તમને જેવી પ્રીતિ હતી એવી પ્રીતિ અમને હર હંમેશ છેલ્લા શ્વાસ સુધી અખંડ અખંડ રહે. એટલે મહારાજે કહ્યું છે ગરડા પ્રથમનું 38મું, ભગવાનના ચરિત્રને વિશે પોતાના મનને ગૂંચવી મેળવું અને અખંડ પરમાત્માના ચરિત્ર ગુણાનો વાદ ગાયા કરવા. આ પ્રભુમાં પ્રેમ કરવા માટેનું ઉત્તમ સાધન, ઉત્તમ યોગ છે.
આપણે અષ્ટાંગ યોગ અને હઠ યોગ સિદ્ધ કરવા માટેની જે સાધના કરીને પુરુષાર્થ કરીને એમાંય ભગવાનનો સંબંધ આવો બંધાયો તો બંધાયો ને તે બ્રહ્મ તેજ સુધી આત્મા કદાચ ગતિ કરી શકે અને બ્રહ્મ તેજ સુધી આત્મા કદાચ પહોંચી શકે, પણ કદાચ પરબ્રહ્મ સુધી પહોંચી શકે કે ના પહોંચી શકે. પણ આ કૃપાના, આ કરુણાના, આ સંબંધમાં શુદ્ધ પરમાત્માની સર્વોપરી ઉપાસનાનું આમાં દર્શન થાય છે ને એટલે આત્મા એ પરબ્રહ્મ પરમાત્માને પામી જાય આવા અલ્પ સાધનથી. અઠ યોગને અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો એ તો કેટલીક કઠિન બાબત છે. કોઈક જ કરી શકે મારા બાપ. બાકી એ યોગ સિદ્ધ કરવો એ કંઈ નાની સોનીને કોઈ નાના છોકરાની રમત નથી કે એ આ બધા સિદ્ધ કરી શકાય. પણ જો પરમાત્માના ચરિત્રમાં આવી પ્રીતિ કરી હોય ને ભગવાનના એવા ભાગવત એકાંતિક સત્પુરુષના ચરણમાં આપણે જો સમર્પાઈ ગયા હોય અને એમાં જો પ્રીતિ આપણે ગાઢ કરી હોય ને એમાં આત્મીયતા બાંધી હોય તો આ આત્મીયતા રૂપી જે યોગ છે એના જેવો કોઈ યોગ નથી કે તે આત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના સંબંધને સતીદેહ પામી જાય અને મહારાજના ચરણ કમળની સેવાના સુખને એ આત્મા અખંડ માણી શકે અને પામી જાય એવો ભગવાન સ્વામિનારાયણે આપણને યોગ આપ્યો છે. અને એ મહારાજ સદવિચાર આપણને આપી રહ્યા છે. પૂર 21મો, તરંગ 14મો. ચાલુ કથા સાંભળી શ્રી હરિચરિત્રામૃત સાગરની. એમાં 69 સુધીની ચોપાઈની કથા ગઈકાલે આપણે લીધી હતી. 70મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ. શ્રી હરિની સર્વ ક્રિયા બીજાના કલ્યાણ માટે છે. બે તત્વો એવા છે કે પોતા માટે જીવન જીવતા જ નથી, પોતા માટે આ ધરતી પર આવતા જ નથી, પોતા માટે પોતે ખાતા પીતા નથી, ઉઠતા સૂતા નથી, જાગતા નથી, કોઈ પણ ક્રિયા પોતાના માટે નથી કરતા. અને એ બે તત્વો છે, એક પરબ્રહ્મ પરમાત્મા અને એક એનો અતિશય લાડક વયો સંત, કે જેને ભગવાન સિવાય કોઈનામાં કશામાં એને પ્રીતિ સ્નેહ લાગણી છે જ નહીં. અને પોતાનું બધું જ અહમમતથી માંડીને બધું જ એ પરમાત્માના ચરણમાં ધરી દઈ અને પરમાત્માની મૂર્તિનો અખંડ આનંદ અને સુખ અનુભવે છે. આ બે તત્વ એવા છે કે એ પોતા માટે નથી જીવતા. મારીને તમારી આંખ હોય તો દર્શન કરી શકીએ, દિવ્ય દ્રષ્ટિ જો હોય તો દર્શન કરી શકીએ. બાકી તો આપણને આમ જ થાય જ બધું, ખાવું પીવું, બેસવું, ઉઠવું, હરવું, ફરવું, બોલવું વગેરે વગેરે જે કંઈ ક્રિયા એ બધી આપણા મનુષ્યના જેવી જ આપણને દેખાય. કારણ કે દ્રષ્ટિ નથી ને. ગોપાળાનંદ સ્વામીનો કાંડું બાવડું પકડી અને એમના સંત સ્નાન કરાવવા કે ક્યાંક ગયા હશે તો પછી આવ્યા તો એ વખતે ઉમરા બહુ મોટા હતા, ફૂટ 1.5 ફૂટના ઉમરા હતા. તે પછી એ ઉમરા પાસે સ્વામી આવ્યા એટલે સ્વામીએ સાધુને કહ્યું કે સાધુ આ ઉમરો મારાથી નહીં ટપાય, ઉમરો નહીં ચડાય. એમાં મારા જેવો કોઈ બેઠો હોય છે તો એ પાછો બોલ્યો કે જે ઉમરાએ ન ચડી શકતા એ કલ્યાણ હું કરે. કારણ કે દ્રષ્ટિ નથી, આંખ નથી, આંખમાં અમૃત નથી, આંખમાં દિવ્યતા નથી, આંખમાં ભક્તિનો, આંખમાં મહાત્મયનો એને પ્રકાશ નથી ભરી શક્યો. એટલે આંખમાં નકરા વિકારો જ ભર્યા એને. પછી આવા મોટા પુરુષની વિશે પણ એને સંકલ્પ થાય એ તો એક સ્વાભાવિક સહજ છે ને બાબત. કારણ કે આંખમાં નકરો વિકાર જ ભર્યો હોય તો પછી એને મહાપુરુષનું આ દિવ્ય દર્શન કેવી રીતે સંભવે. માટે જો આપણે આંખમાં આપણે આવું અમૃત ભરી શકીશું મહાત્મયનું, ભક્તિનું, સમર્પણનું, ભાવનાનું, તો હું ને તમે આ બે તત્વની દ્રષ્ટિથી દર્શન કરી શકશું.
કે અમારા માટે નથી જીવતા, અમારા માટે શ્વાસ નથી લેતા, અમારા માટે અમારું બધું નથી ખમી ખાતા. કેમ? એ તો સમર્થ છે. મારે જેવા હળેલને ગમે તે છોડી દીધો હોય તો ફટ દઈને છોડી દે. જો એ કૂતરાના મળ જેવો મારા જેવો હાવ હળેલ હોય, નકરા સ્વભાવ જ આમાં ભેરા હોય ખાંચી ખાંચીને, માન અહંકારને ઈશાન દમ ને કપટ ને આવું બધું. અને એવું બધું બગડેલું સત્પુરુષને પોતાની પાસે આવું ગલડિયું રાખવાનું એને શું કારણ છે? એનાથી શું એને? એ તો એનો ત્યાગ કરી દે. એને કે આ દુનિયાદારીની નથી પડી, તો મારા ત્યાં તમારા જેવા હળેલની હું પડી હોય, તો એ આપણા જેવા હળેલને આખી જિંદગી ખમી ખાય. એટલે આપણે એનું કહ્યું કાંઈ ન કરી બધી ખબર હોય એને, ન એવું ન માનતા કે આપણે આની એકેય વાતને માનતા નથી અને અવગણી છીએ, તોય એ સદપુરુષ આપણા પ્રત્યે કોઈ દિવસ વક્ર દ્રષ્ટિ ન કરે, દયા ન ઉઠાવે, પ્રેમ કરુણા ન ઉઠાવે, અને તો એને પરમાત્મા સુધી પહોંચાડે. માટે આ બે તત્વો એવા છે કે મારા ને તમારા માટે જીવતા હોય, મારા ને તમારા માટે આ ધરતી ઉપર આવતા હોય, મારા ને તમારા માટે શ્વાસ લેતા હોય, મૂકતા હોય, ભોજન કરતા હોય, ભૂખ્યા રહેતા હોય, ગાયડો ખાતા હોય, અપમાનો સહન કરતા હોય, મારું ને તમારું ઘણું બધું સહન કરતા હોય, મારા ને તમારા માટે. એના માટે કશું જ નથી. એને મારા બાપે એક ચપટીના અવાજમાં દુનિયા છોડવી હોય અને એક ચપટીના અવાજમાં સમાજ ચાહે એવો હોય અને લાખો ને કરોડોપતિઓ ધનપતિઓ એના ચરણમાં આરોટતા હોય ને મોટા સમ્રાટો આરોટતા હોય એના ચરણ કમળમાં, તો એને છોડતાય પણ એ સત્પુરુષને વાર ન લાગે, એક ચપટીના અવાજમાં બધું મૂકીને ચાલતા થઈ જાય. એ શું કંઈ આપણા માટે થઈને આપણા થઈને રહે છે એવું નહીં માનીએ. એ પરમાત્માના થઈને રહે છે અને આપણા ઉપર તો દયા કરી અને આપણા આત્માના કલ્યાણ માટે અનેક પ્રકારના કર્મો અને પાપોમાંથી આપણે મુક્ત કરવા માટે આપણી સાથે સંબંધ રાખતા હોય છે. એને સંબંધ મારીને તમારી સાથે રાખવાનો બીજો કોઈ મિનિંગ નથી હોતો, કોઈ એને મિનિંગ નથી. આ તો આપણે ના સમજી શકીએ, દર્શન ના કરી શકીએ, એ દ્રષ્ટિ નથી કેળવી એટલે આપણને એવું લાગે એમ. એવું નથી. એ કેવળ ને કેવળ આપણા પોતાના આત્માના કલ્યાણ માટે જીવે છે, કે જે હું ને તમે આપણા કલ્યાણ માટે આપણે નથી જીવી શકતા, એ આપણા કલ્યાણ માટે જીવે છે. અને એ આપણા જેવા આત્માના કલ્યાણ માટે પોતાના બાપની મરજી હોય ને એટલે આ ધરતી ઉપર પ્રગટ થતા હોય છે. એને સમજવા માટે પૂરો પ્રયાસ કરવો જોઈએ ને એને સમજવામાં ભૂલ ના કરાય. મારા બાપ, જો ભૂલ કરશું તો કેટલા જન્મ લેવા પડશે ને કેટલા જન્મમાં રખડપટ્ટી કરવી પડશે અને કેટલા જન્મ લઈને ગધા મજૂરીઓ કરવી પડશે, એની કલ્પના કોઈ નહીં કરી શકે. અવસર ઠાકોરજી જ્યારે આપ્યો હોય ત્યારે, આજે આપ્યો હોય તો આજે, આવતીકાલે આપે તો આવતીકાલે, અને રૂડિયા રખોડની જેમ છેલ્લા શ્વાસે આપે તો છેલ્લા શ્વાસે. પણ એનો જો સ્વીકાર કરી લઈશું તો તમામ દોષથી મુક્ત કરીને નિર્દોષ કરી અને પ્રભુના હાથમાં કાંડો સોંપશે કે લો પ્રભુ, આ એકદમ આત્મા ચોખ્ખો અને નિર્દોષ બહુ સાફ કરીને એકદમ ઉટકી લાવ્યો છું. આમાં કોઈ પ્રકારનું જરાય ક્ષારે પણ ક્યાંય રહેવા નથી દીધો. આને તમારો કરી દીધો છે મહારાજ, હવે તમે એને પકડો. ઠાકોરજી ફટ દઈને એનું કાંડું પકડી લે. આ અવસર છે, અથવા તો જ્યારે મળે ત્યારે, એવા સત્પુરુષ આપણને જ્યારે મળે ત્યારે, જે દિવસે મળે તે દિવસે, જે જન્મે મળે તે જન્મે, જે કાળે મળે તે કાળે, પણ દ્રષ્ટિ કેળવાની.
એને સમજવાની, ઓળખવાની કે આ પુરુષ મારા માટે જ આ ધરતી ઉપર વિચરે છે, એના માટે નહીં. મજાની અદ્ભુત વાત ભગવાન સહજાનંદ સ્વામી મને તમને સમજાવી રહ્યા છે. જો મગજમાં, દિમાગમાં ઉતરે તો, બાકી તો સાંભળીને બધું અધરાધર જાતું હોય તો પછી જેમ કરતા એમ કરવાના છીએ આપણે. શ્રી હરિની સર્વ ક્રિયા બીજાના કલ્યાણ માટે છે. અમે કહ્યું તે પ્રમાણે જ્યારે વર્તશે ત્યારે જ તેનું કલ્યાણ થશે. તો આ વાત તો મહારાજે બતાવી છે. મેં તમને જે બતાવી એ તો મહારાજે બતાવી છે. વાંચો. મધ્યનું 59, પ્રથમનું 30, અંત્યનું 35, પ્રથમનું 68, 67, મધ્યનું 62, 63. વાંચો. ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું છે, મારા સંતની સાથે એવી પ્રીતિ કરજો, એના મધ્યમાં પડ્યા રહેજો. એનું સાનિધ્ય, એનું સામીપ્ય છોડી અને આગા પાછા એલા થતા નહીં, તો ટીચાઈ જઈશો. જો માયા છે ને ટીચી નાખશે, કાળ ને કર્મનો સંગ દોષ ને બધું. કુકરીનું અસ્તિત્વ નહીં રહેવા દે, એને હાવ ટીચી નાખશે. એટલે મહારાજ કહે છે કે મારા સંતના ચરણમાં પડ્યા રહેજો, એની બાંધેલી, એની દોરેલી રેખામાં રહેજો. આ લખણ રેખા કહેવાય. એના મધ્યમાં પડ્યો રહેવાનો મિનિંગ એ છે કે એને બતાવેલી આજ્ઞા, એની ઈચ્છા, એ ઈચ્છારૂપી, આજ્ઞારૂપી જે રેખા, એમાં હું ને તમે જો રહીએ તો રાવણ જેવાની તાકાત નથી કે આપણે ઉપદ્રષ્ટિ કરી શકે. કોઈ દોષની તાકાત નથી. રાવણ એટલે લોભ, રાવણ એટલે કામવાસના, રાવણ એટલે અહંકાર, રાવણ એટલે ઈર્ષા, રાવણ એટલે દંભ, રાવણ એટલે કપટ. આ એકેયની તાકાત નથી કે આપણે સામે દ્રષ્ટિ કરી શકે. કેમ? તો આપણને એવી સંતની લક્ષ્મણ રેખા છે. સમજવું જોઈએ. મહારાજે એવું બતાવ્યું છે. તે તો તે ભક્તના કલ્યાણ માટે બોલાવીએ છીએ અમે, એને હેતે કરીને બોલાવીએ છીએ, હેતે કરીને ભોજન કરાવીએ છીએ, એને હાર પહેરાવીએ છીએ, એનું સન્માન કરીએ છીએ, એને આવકારીએ છીએ. આવો આવો ભાઈ, આવો બાપા, આવો મારા બાપ, આવો બેલા. આ બધું એના કલ્યાણ માટે મહારાજ કહે. ભગવાનને ભગવાનના સંત કહેતા હોય. જો ઘણા બધા મોટા સંતો એવી બહુ દયા પ્રેમ હોય છે, હરિભક્તને કહેતા હોય છે, ઓહો આવો બાપા, આવો મારા ભાઈ, આવો બાપા. તમારા જેવા ભક્ત રાજ આજે અહીં પધાર્યા, આવો આવો બાપા, આવો. આપણા કલ્યાણ માટે આપણને બાપ કહે. મારે તમારે એને બાપ કહેવો જોઈએ. એના બદલે એ આપણને બાપ કહે. એને કેટલી દયા, કેટલો પ્રેમ આપણા ઉપર, કેટલો સ્નેહ આપણા ઉપર, આપણા કલ્યાણની કેટલી એની ચિંતા, આપણો મોક્ષ ન બગડે એની કેટલી ચિંતા એને. પણ હવે આપણે કાંઈ સમજી શકીએ નહીં, કારણ કે બધું નકરું મૂઢલપણું લઈને ફરતા હોય ને, એટલે આ વાતને કંઈ બહુ સમજી શકાય નહીં, પણ સમજવી જરૂરી ખરી. તે તો ભક્તના કલ્યાણ માટે બોલાવીએ છીએ અમે, ઘણું એ જ દેખાડીએ છીએ, કોઈની સામે વારંવાર દેખીએ છીએ, અથવા કોઈ ભક્તજન શ્રેષ્ઠ ભોજન બનાવી લાવે અને તે અમે જમીએ છીએ, તે બધું તેઓ તે ભક્તના ભાવ જોઈ અને એના કલ્યાણ માટે મહારાજ કે અમે સ્વીકારીએ છીએ. અથવા કોઈ ભક્તજન સારો પલંગ બિછાવી દે છે, તેના ઉપર બેસીએ છીએ, તે પણ ભક્તજનોને સંભાળવા માટે છે. વળી વિવિધ પ્રકારના સારા વસ્ત્ર, આભૂષણ, જાત જાતના ફૂલ, હાર ઇત્યાદિ અપાર પદાર્થોને ભક્તજનો લાવે છે, તેને અમે અંગીકાર કરીએ છીએ, તે તેના કલ્યાણ કરવા માટે સ્વીકારીએ છીએ. પણ અમારા સુખને માટે નથી સ્વીકારતા. તે પદાર્થોને અમે ક્યારેય પોતાના સુખ માટે અંગીકાર કરતા નથી,
કારણ કે અમે આ લોકના સુખ અનિત્ય છે એમ ચોક્કસપણે દેખીએ છીએ. અમે એવો નિશ્ચય કર્યો છે કે કરોડો કલ્પ વીતી જાય તો પણ જેટલી અસત્ય બાબત છે તે ક્યારેય સત્ય થવાની નથી, અને તે સત્ય વાત ક્યારેય અસત્ય થતી નથી. જેટલી સવળી વાતની સમજણ છે તે સુખનો માર્ગ છે, અને જેટલી અવળી વાતને સમજણ છે તે દુઃખનો માર્ગ છે. જેટલી નિષેધ કરેલી ખરાબ બાબત છે તેનો અમે ત્યાગ કરાવીએ છીએ ને અમે અમારા સુખને માટે કોઈ પદાર્થ ગ્રહણ કરતા નથી. અમે અમારા ગુરુ રામાનંદ સ્વામીના સમ ખાઈને અમારું જેવું વર્તન છે ને તે યથાર્થ રૂપમાં અમે તમને કહીએ છીએ કે અમારા સુખને માટે જો સ્વીકારતા હોય તો ગુરુ રામાનંદ સ્વામીના સોગન છે. આ ધરતી ઉપર જેને સાચું મૂલ્ય સમજાણું હોય ને એને પોતાના દેહ કે આત્મા કરતાંય પણ પોતાનો ગુરુ એને વાલો હોય છે ને એનો સોગન ખાઈશ ઠાકોરજી. આ દુનિયામાં એના સદગુરુ જેવું કોઈ વાલું ન હોય, એને એવો કોઈનામાં પ્રેમ ન હોય. એ ઠાકોરજી રામાનંદ સ્વામીના સોગન મારા તમારા માટે ખાઈશ. આપણે પ્રતીતિ લાવવા માટે કંઈક જો આપણે મૂઢ જેવા સમજીએ તો મહારાજને એમ થાય કે આ લોકો કંઈક સમજે તો સારું એમ. માટે આવું વિચારીને અમારા વર્તનને દેખીને કોઈએ ક્યારે અમારો વાદ ભૂલથી પણ લેવો નહીં, અને જે લેશે તે ખુવાર થઈ જશે. જેટલા અમારો વાદ લેશે ને મનમુખી થઈને વર્તશે તેઓ ચાહે તેટલો ત્યાગ રાખે તો પણ તેમને કાલ નેમી નામના જેવો જાણવો. માટે પંચેય જ્ઞાનેન્દ્રિયોના આહારને અતિશય શુદ્ધપણે રાખવા આવું જે અમારું વચન છે તેને તમે જરૂર અતિ આદરથી માનજો. અમે એટલી વાત કરી તે બધી સમજાય તેવી સુગમ છે, માટે તેને તમે દ્રઢ કરીને રાખજો. અને આ વાત સત્સંગમાં જેમ અતિશય પ્રવર્તે તેમાં અમારો ઘણો રાજીપો પ્રસન્નતા છે. આ વાત સત્સંગમાં પ્રવર્તાવજો મહારાજ કે. કોઈ મુમુક્ષુ આત્મા હોય તો એને ભગવાનને ભગવાનના સંત કહેતા પોતાના સદગુરુનું આવો મહાત્મય સમજાવવું જોઈએ. આવી વાત મહારાજ કે તમે સત્સંગમાં પ્રવર્તાવજો, નહીતર ઘણા બધા એવા સદગુરો આ ધરતી છોડીને વયા જાય છે અને હું ને તમે બધા લોટ ફાંકતા રહીશું મોટા પારા કરીને. એમના જો એ સદગુરુએ ભગવાને આપેલું જે કંઈ હતું એ બધા જ પોટલા બાંધીને જેમ લાવ્યા હતા એમ લઈને વયા જાય છે ને આપણે લોટ ફાંકતા રહીશું ને કાં તો ધૂળ ફાંકતા રહીશું અને મોટા પોળા થઈ જાય છે. જો અને ગયું તે ગયું, હવે એ પછી પાછું થોડુંક આવે. આટલી જે વાત કરી તે વાતને લખવાનું કહીને શ્રીહરિ સૌને પ્રેમથી જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારે આવ્યા. કોઈ દિવસ વાત ન કરી હોય તેવી આ વાત છે. તે એક વખત જો જતી રહે તો ફરીને આવતી નથી. આવ્યું ને મેં કીધું એ ફરી ન આવે. હવે ગયું એ ગયું. આ ધરતી છોડીને મહાપુરુષો ગયા તે ગયા. હવે ચા તમે ગોપાળાનંદ સ્વામીને લેવા જઈશો, ક્યાં બ્રહ્માનંદ સ્વામીને ગોતવા જઈશો, ક્યાં તમે મુક્તાનંદ સ્વામીને ગોતવા જઈશો. જ્યારે આ ધરતી ઉપર હતા ને સદગુરુને સમજી ગયા ને એના વચનમાં રહ્યા તો એ બધા જ પુરુષો ગમે તેવા હું કહું કે બગડેલા હતા ને ગંદા હતા ને તેમ છતાંય અત્યારે પણ ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિની સેવામાં એ બધા બેઠા છે આ સદગુરુના બેડા. કેમ એને સમજી શક્યા હતા. શ્રીહરિએ જે વાત કહેતા હતા તે વાતને સંભાળીને લખાવી લેવાની મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી. મહારાજે આજ્ઞા કરી હતી કે જીવંત પર્યંત તમે અમારા ચરિત્રો અને અમારી વાત સંબંધી વાત અને કીર્તનો કરતા રહેશો. તે શ્રીહરિના વચનોને મુક્તાનંદ સ્વામીએ તેમને રાજી કરવા માટે બે હાથ જોડીને પોતાને માથે ચડાવ્યું.
તેથી શ્રીહરિ જે વાત કહેતા હતા તેને મુક્તાનંદ સ્વામી યાદ રાખતા અને સંતોને પોતાની પાસે બોલાવીને તે વાત ફરી વાર યાદ કરીને કહેતા હતા. મહારાજના ચરિત્ર ગુણો ગાતા હતા. પછી મુક્તાનંદ સ્વામી જેમ કહે તે રીતે વાતને સંતો લખી લેતા. ત્યારબાદ સ્વામી તે સંતો પાસે ઘણા પ્રેમથી તે વાત બોલાવડાવતા. શુકાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી એટલે જે ગ્રંથ લખ્યો છે એની વાત છે. સતાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, આ બધા સંતો જેમ મુક્તાનંદ સ્વામી કહે તેમ વાતો લખતા હતા. ઉપર જે 4 સંત કહ્યા તેમાંથી મુક્તાનંદ સ્વામી જેને બોલાવતા તે એક આવતા અને સ્વામી જેમ લખાવતા તેમ શ્રદ્ધા રાખીને તેઓ લખતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21માં પૂર્વમાં ગઢડા પ્રથમ પ્રકરણનું બાકીનું 18મું વચનામૃત પૂરું થયું. એ નામે 14મો તરંગ સમાપ્ત થયો. આજની આ કથા વારંવાર ઓછામાં ઓછી 50-100 વખત સાંભળે ને તે ચાંચ ખૂંચશે. જો ઓછામાં ઓછી વારંવાર વરી અને 50-100 વખત જ્યારે સાંભળશે ને એ પાછું ચિત્ત દઈને તો થોડીક ચાંચ ખૂંચે એવું થાય છે. બાકી વાગોડ્યા વિના, સંભાળ્યા વિના આ વાતની સિદ્ધિ પ્રાપ્ત કોઈને ન થાય. માટે ઓને તમે ભાગ્યશાળી છીએ. મહારાજે જે આ વાત કરી તે મુક્તાનંદ સ્વામી હૃદયમાં લઈ લીધી. મુક્તાનંદ સ્વામીએ જે વાત કરી તેને સિદ્ધાનંદ સ્વામીએ હૃદયમાં લઈ લીધી. અને એ સિદ્ધાનંદ સ્વામી મારા ને તમારા માટે તે હૃદયમાં રહેલું જે અમૃત છે એ બધું જ આપણને આપ્યું છે અને એ અમૃત આપણને પાઈ રહ્યા છે. મારે ને તમારે કરપાત્ર લઈ અને તે અમૃત આ કરપાત્રમાં લઈ અને પાન કરવું, આટલું જ મારે તમારે કરવાનું ને આટલો જ આપણે પુરુષાર્થ કરવાનો. અરે મારા બાપા એટલો તો કરવો જ જોઈએ ને તને. એ કંઈ નાયરમાં ચડાવીને બળદને એમ પાઈ ગઈ એમ કંઈ થોડુંક આપણને પહી દે. હાલો એમ એ કદાચ પહી દે પણ ઓલો બધું આખીને કાઢી નાખે બારું. એવું બહુ અદ્ભુત કથા છે. આજનો આ રક્ષાબંધનનો પવિત્ર પૂર્ણિમાનો દિવસ સંતોના હસ્તે હરિભક્તોને બધા વિદ્યાર્થીઓને રક્ષાબંધન કરવામાં આવશે. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમારી પ્રસાદીભૂત આ રક્ષા કહેતા રાખડી સંતોના હસ્તે જેના કાંડે બંધાય એ બધા જ આત્માઓનો એનો જ્યારે અંતકાળ આવે અને તમને જ્યારે ઈચ્છા આવે ત્યારે એ બધાને તમારા ચરણ કમળની સેવાનું સુખ આપજો પ્રભુ. હે ને? બીજું શું જોઈએ આપણે કરે? બીજું જોઈ શું આપણે? આટલું જોઈએ. અને મહારાજને એ પણ આપણે કહીએ કે હે મહારાજ, આ બધા તમારા ટાપોડિયાના સ્વભાવ હોય, વાસનાઓ હોય તેના હમ જોતા નહીં તમે બાપ. તમે તો બહુ દયાળુ છો. હે? અમે તો હળેલ છીએ તો અમને ખબર છે. પૂરેપૂરી તો અમને ખબર નથી પણ પૂરેપૂરું અમારું અંદરનું હળેલું તત્વ તો તમને ખબર છે. પણ ગમે તેવા ગાંડા ઘેલા જેવો તેવો પુત્ર તમારો અણસમજો અહંકારી રે, પેટ પડ્યો તે અવશ્ય પાડવો, એવાલમ જોવો ને વિચારી રે, અધમયુધારણ અવિનાશિતારામ. આવું છે છોકરો. આપણે બધા ભાગ્યશાળી છીએ. જો ઓને તમે બધા આવા રૂપાળા ઘનશ્યામ મહારાજ મળ્યા છે, આવા પવિત્ર સંતો છે.
આવા પવિત્ર સંતોના હાથે આજે આપણે રાખડી બાંધવાનો મહા દિવ્ય અવસર મળ્યો છે. આજના પર્વના દિવસે લગભગ 500 વિદ્યાર્થીએ ચોખ્ખું એકટાણું કરવા માટેનો સંકલ્પ કર્યો છે. બોલો, આ સંત સમાગમ ને સંત સાનિધ્યનો અને આ વાતાવરણનો પ્રભાવ છે. કે આ છોકરાના બાપાએ હજી સુધી એકટાણું નહીં કર્યું હોય, લગભગ એમ. પછી કોઈ કોઈ હોય તો કર્યું હોય, ઠીક છે. બાકી તો 365 દિવસ બાજરાના બઢા, એવું. હવે શાકબાગ હોય તો શાકબાગ, બટેકાનું ખાતા હોય તો ડુંગળી, બટેકા ડુંગળીનું, લહણની ચટણી, બાજરાના બઢા અથવા તો ભાખરી દબદબાવતા હોય 365 દિવસ. ધન્યવાદ છોકરાઓ તમારી શ્રદ્ધાને કે એકટાણા કરવા માટેનો આજના પવિત્ર દિવસે સંકલ્પ કર્યો. ગઈ એકાદશી ઘણા બધા છોકરાએ નિર્જળા કરી હતી, ઘણા બધાએ ઉપવાસ કર્યા હતા, નકોડા. આ બધું છોકરાઓ અહીં વ્રત તપ કરે છે સ્વયંભૂ, કોઈ કહેતું નથી, એને કોઈ સંતો કહેતા નથી, આપ મેળા એની સંકલ્પ થાય છે. એક છોકરો છે, લીંબડીનું નામ નથી આવડતું, રોજ એકટાણા કરે છે. બોલો, હા, રોજ એકટાણા કરે ને. હે, હા, ચોખ્ખા એકટાણા પાછો. હા, એ ગોબરા નહીં બધા, એમ 2-5 કે ડઝન કેળા હાઈ જવાર ખાવાને, એવું નહીં. વિવેક, વાહ વાહ, જેવું નામ છે એવા ગુણ કહેવાય ને. ચોખ્ખા એકટાણા કરે. બોલો, એટલે આ ઉંમરે મહારાજનો આ પ્રગટપણું છે. માટે બધા છોકરાઓની શ્રદ્ધાને ખૂબ ખૂબ ધન્યવાદ. એની સાથે મહારાજના ચરણમાં મેં જે પ્રાર્થના કરી, આ બેઠેલો સમાજ એ પૂરતી નથી, પરંતુ દેશ વિદેશમાં વસતા બધા હરિભક્તો, સુરતમાં વસતા હરિભક્તો, સંતો, પાર્ષદો, સાધકો અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વસતા તમામ સમગ્ર ભક્તજનો, તો ખાલી ભક્તજનો નહીં પણ આપણો સમગ્ર ભારતીય માનવ સમાજ, ઠાકોરજી એનું સર્વાંગી રીતે રૂઢું કરે અને આ બંધાયેલી અમર રાખડીથી આપણો ભારત દેશ અમર બને, આપણો ભારત દેશ સમૃદ્ધ બને, આપણો ભારત દેશ સર્વાંગી રીતે અતિ સક્ષમ બને, સમગ્ર માનવ સમાજ સર્વાંગી રીતે સુખી થાય, એવી આજના આ રક્ષાબંધનના પવિત્ર પર્વના દિવસે રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં અને ભગવાન સ્વામિનારાયણના વરદ હસ્તે પધરાવેલા સમગ્ર અવતારોના ચરણમાં અને આપણા ભારત દેશની ધરતી ઉપર જે જે અવતારો આ ધરતી ઉપર આવ્યા તે અવતારોના ચરણમાં અને સમગ્ર પરમહંસોના ચરણમાં, બંને દેશની ગાદીના બંને આચાર્ય મહારાજશ્રીના ચરણમાં સમગ્ર ભારતીય માનવ સમાજ માટે આપણે એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમે સર્વ માનવ સમાજનો સર્વાંગી રીતે મંગળ વિસ્તારજો. એટલું કહી અને સમગ્ર ભક્તજનોને આજે ફરીને પણ આ રક્ષાબંધનની પૂર્ણિમાના ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ.